ખાંભા પોલીસમાં સન્નાટો વ્યાપી ગયો. સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાતા અનેક સવાલો ઊભા થયા. જિલ્લાના ખાંભા તાલુકાના નાના વિસાવદર ગામ નજીક ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસીએ મોડી રાત્રે દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ રૂપિયા 1.04 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. એસએમસી ટીમે ટ્રક અને અન્ય વાહનો દ્વારા દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું ત્યારે રેડ કરી હતી, જેના કારણે નાસભાગ મચી હતી. સ્થળ પર 12,726 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂપિયા 59,64,390 છે. આ ઉપરાંત મહિન્દ્રા પિકઅપ GJ32T 2199, GJ10TV 9512, ટ્રક GJ03BZ0181 અને એક બાઇક સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન ગારિયાધારના તનવીર નરસિંહ હુસૈન નામના એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. જોકે મુસ્લિમ દયાલી, સોહેલ સૈયદ સહિત વાહન માલિકો, ડ્રાઈવરો અને અજાણ્યા માણસો મળી કુલ 16 આરોપીઓ ફરાર થવામાં સફળ રહ્યા હતા. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે. જપ્ત કરાયેલો કુલ રૂપિયા 1,04,69,390 નો મુદ્દામાલ ખાંભા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. 31 ડિસેમ્બર નજીક હોવાથી બુટલેગરો સૌરાષ્ટ્રમાં દારૂ ઘુસાડવા માટે સક્રિય બન્યા છે, ત્યારે આ મોટો જથ્થો ઝડપાયો છે. આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કયા જિલ્લાઓ, શહેરો કે ગામડાઓમાં પહોંચાડવાનો હતો તે અંગે તપાસ ચાલી રહી છે. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડાથી ખાંભા પોલીસમાં સન્નાટો વ્યાપી ગયો છે. સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાતા અનેક સવાલો ઊભા થયા છે. આગામી દિવસોમાં પોલીસ ઉચ્ચ કક્ષાએથી કાર્યવાહી થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે આશરે 15 દિવસ પહેલા પણ બાબરા પંથકમાંથી દારૂ ભરેલું એક કન્ટેનર એસએમસી ટીમે દરોડો પાડી ઝડપી પાડ્યું હતું.